સો હેલો ગાઈઝ, વેલકમ બેક. મોડલ વર્બ્સમાં આપણે ભણી રહ્યા છીએ. આપણે મસ્ટ નો ઉપયોગ છે એ આજે શીખવાનો છે. આની પહેલાના પ્રીવિયસ વિડિયો લેક્ચર્સમાં આપણે મોડલ વર્બ્સમાં 1 થી 4 જે મોડલ વર્બ્સ હતા આપણે જોયા હતા, જેમાં કેન, શુડ, મે અને માઇટ નો સમાવેશ થાય છે. કેન, શુડ, મે, માઇટ છે એ આપણે ભણી ચૂક્યા છીએ. આજનો આપણો છેલ્લું મોડલ વર્બ્સ છે જેનું નામ છે મસ્ટ. જો એનું પ્રોનાઉન્સિએશન પણ અહીંયા મેં ગુજરાતીમાં લખ્યું છે મસ્ટ. બરાબર. મસ્ટ છે એ શું છે તો કે ફરજિયાતપણું નો સમાનાર્થી છે. મસ્ટ નો ઉપયોગ થાય છે એટલે તમારે અવશ્યપણે ફરજિયાતપણે એ વસ્તુનો ઉપયોગ છે એ તમારે કરવો પડે છે, કે ફરજ દર્શક હુકમ જેને કહી શકીએ એવું છે. તો આપણે મસ્ટ માં સૌથી પહેલા લખીએ કે મસ્ટ નો ઉપયોગ ફરજિયાતપણું દર્શાવે છે. એનો મતલબ શું છે કે તમને જે કામ કે કાર્ય કરવાનું કીધું છે એ તમારે ફરજિયાતપણે કરવું પડશે. જો તમે એ નહીં કરો તો તમને સજા કે દંડ થઈ શકશે. આપણે આની પહેલા પણ મેં તમને પ્રીવિયસ એક્ઝામ્પલ્સ આપ્યા હતા મસ્ટના. કઈ રીતે આપ્યા હતા તો કે ફોર એક્ઝામ્પલ કે તમારે શાળાએ આવો ત્યારે તમારે સ્કૂલ ડ્રેસ છે એ પહેરીને આવવાનો છે. બરાબર, એ ફરજિયાતપણું છે. પણ જો તમે શાળાએ સ્કૂલ ડ્રેસ પહેર્યા વગર આવો છો તો તમને સજાના ભાગરૂપે જે સજા નક્કી કરેલી છે એ તમને મળે છે. ફોર એક્ઝામ્પલ કે આપણે જો સ્કૂલ ડ્રેસ પહેરવાનો હોય તો ડાયરીમાં આપણે સાઇન કરીએ છીએ, બરાબર, કે સ્કૂલ ડ્રેસ પહેરેલ નથી. પછી બીજું એક્ઝામ્પલ આપું કે જ્યારે તમે ડ્રાઈવ કરી રહ્યા છો, કોઈ વ્હીકલ ચલાવી રહ્યા છો અને તમે જોવો છો કે 4 ચોક છે ત્યાં સિગ્નલ છે અને રેડ સિગ્નલ ઓન છે. જો તમે ગાડી ઊભી નથી રાખતા તો તમને ટ્રાફિક પોલીસ છે એ કંઈક દંડ કરે છે. તો મસ્ટ નો ઉપયોગ છે એ શું છે તો કે ફરજિયાતપણું દર્શાવે છે કે તમારે એ કામ કરવાનું જ છે. આપણે ઘણી વખત એમ કહીએ ને કે આ જ નો ઉપયોગ કરીએ છીએ ઘણી વખત કે તારે આમ કરવાનું જ છે. નું જ છે એ શું દર્શાવે છે કે એ કામ તમારે કરવું જ પડશે, જો નહીં કરો તો નહીં ચાલે. તો એ ઉપયોગ છે એ શું દર્શાવે છે? મસ્ટ દર્શાવે છે. ત્યાર પછી આપણે લખીએ કે મસ્ટ નો ઉપયોગ આપણે ક્યારે ક્યારે કરી શકીએ. આ નિયમ છે હું તમને તમારી સમજણ માટે લખાવું છું કે તમે આ નિયમ જો યાદ રાખી લેશો તો તમે સહેલાઈથી લખી શકશો કે આ જગ્યાએ મસ્ટ નો ઉપયોગ જ થશે. બરાબર, તો લખીએ કે જ્યારે આપેલું કે કહેલું કાર્ય ન કરવાથી સજા, દંડ કે મૃત્યુ થઈ શકે તેમ હોય ત્યારે મસ્ટ નો ઉપયોગ થાય છે. આ તમે જો એકવાર યાદ રાખી લેશો એટલે તમે મસ્ટ નો ઉપયોગ ગમે ત્યારે ગમે ત્યાં પૂછશે ત્યારે તમે મસ્ટ નો ઉપયોગ કરી શકશો. શું છે તો કે જ્યારે આપેલું કે કહેલું કાર્ય ન કરવાથી સજા, દંડ કે મૃત્યુ થઈ શકે તેમ હોય ત્યારે મસ્ટ નો ઉપયોગ થાય છે. એટલે તમે જ્યારે સેન્ટેન્સ વાંચો છો અને ત્યારે તમને ઓપ્શનમાં એવું લખેલું છે કે ભાઈ મસ્ટ અને મે અથવા તો મસ્ટ અને શુડ, તો ત્યારે તમારે સેન્ટેન્સ વિશે વિચારવાનું છે કે ભાઈ આમાં જે કામ કીધું છે એ જો આ વ્યક્તિ નહીં કરે તો શું એને સજા થઈ શકશે, એને દંડ થઈ શકશે, એનું મૃત્યુ થઈ શકશે? હા, થઈ શકે એમ હોય તો તમારે મસ્ટ નો ઉપયોગ છે એ કરવાનો છે. તો તમે એમ કહેશો કે સાહેબ મૃત્યુ સુધી ક્યાં વાત પહોંચી ગઈ? બરાબર, તો હું તમને એક્ઝામ્પલ આપું કે જ્યારે તમે ગાડી છે એ ચલાવો છો, 4 વ્હીલ ચલાવો છો ત્યારે સીટ બેલ્ટ પહેરવો કમ્પલસરી છે અને 2 વ્હીલ ચલાવો છો ત્યારે હેલ્મેટ પહેરવું કમ્પલસરી છે. જો તમે નથી પહેરતા, સીટ બેલ્ટ નથી પહેરતા અથવા તો હેલ્મેટ નથી પહેરતા, તો બંનેમાં એવી શક્યતા રહેલી છે કે જ્યારે ભાઈ એક્સિડન્ટ ન કરેનારા એક્સિડન્ટ થઈ ગયું તો જો હેલ્મેટ પહેર્યો હશે તો આપણું મૃત્યુ નહીં થાય, આપણને વાગશે નહીં, એટલી બધી ઈજા નહીં થાય. અને જો સીટ બેલ્ટ પહેર્યો હશે તો પણ આપણને એટલી બધી ઈજા નહીં થાય. બરાબર, તો એ પહેરવું કેવું છે? ફરજિયાત છે. જો તમે હેલ્મેટ નહીં પહેર્યો હોય કે સીટ બેલ્ટ નહીં બાંધ્યો હોય તો તમને દંડ પણ થઈ શકે. તમને ટ્રાફિક પોલીસે છે એ કેક પકડ્યા હોય અને તમે સીટ બેલ્ટ ના પહેરો તો શું થશે?
તો તમને દંડ થશે. અત્યારે આપણે કોવિડ-19 ની પરિસ્થિતિ છે અને માસ્ક પહેરવું છે એ કેવું છે? ફરજિયાત છે. તો તમે માસ્ક નહીં પહેરતા, માસ્ક પહેર્યા વગર નીકળશો તો શું થશે? બે વસ્તુ થશે. એક તો પોલીસ છે એ તમને દંડ કરશે, અને બીજી વસ્તુ શું થશે કે કોઈક આપણીમાંથી કોવિડ-19 ની ઇફેક્ટ છે અને એ પસાર થયું અને એના શ્વાસોશ્વાસમાંથી આપણા શ્વાસોશ્વાસમાં એના જે કણો છે એ આવી ગયા, તો શું થશે કે તમને પણ કોવિડ-19 ની અસર થશે. એટલે માસ્ક પહેરવું શું છે? કમ્પલસરી છે. બરાબર? તો માસ્ક પહેરવું એ ફરજિયાતપણું છે. જો તમે માસ્ક નહીં પહેરો તો શું થશે? તમને સજા કે દંડ પણ થશે અને ક્યારેક મૃત્યુ પણ થઈ જાય, કઈ કહેવાય નહીં. બરાબર? એટલે ફરજિયાતપણું દર્શાવતા વાક્યો છે એમાં આપણે શેનો ઉપયોગ કરવાનો છે? મસ્ટનો ઉપયોગ છે એ કમ્પલસરી કરવાનો છે. બરાબર? તો આપણે મસ્ટ વાળા વાક્યો જોઈએ. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ કે વી મસ્ટ નોટ break the rules of the school. We must not break the rules of the school. કે આપણે શાળાના નિયમો તોડવા ન જ જોઈએ. આપણે શાળાના નિયમો તોડવા ન જ જોઈએ. તો આ જ છે એ શું દર્શાવે છે? ફરજિયાત પણ દર્શાવે છે કે તમારે શાળાના નિયમો છે એ તોડવા જોઈએ નહીં. તમારે એ શાળાના નિયમોનું ફરજિયાતપણે પાલન કરવાનું છે. પછી આપણે બીજું લખીએ, યુ મસ્ટ wear the helmet while driving a bike. કે જ્યારે તમે ગાડી ચલાવી રહ્યા છો ત્યારે તમારે ફરજિયાતપણે શું પહેરવું પડશે? હેલ્મેટ છે એ પહેરવું જોઈએ. બીજી વાત એ યાદ રાખવાની છે જે આપણે દરેક મોડલ વર્બમાં સમજ્યા છીએ એ કે શું છે? તો કે મોડલ વર્બ છે એની સાથે હંમેશા શું આવશે? V1 આવશે. એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ છે એ ઉપયોગમાં લેવા છે. આ બંને વાક્યો છે, પહેલું વાક્ય અને બીજું વાક્ય, બંને જગ્યાએ તમે જોઈ શકો છો કે મસ્ટ છે એ મોડલ વર્બ છે, એની સાથે અહીંયા જો બ્રેક છે એ પણ V1 છે, અને અહીંયા મસ્ટ ની સાથે wear છે એ પણ શેમાં છે? V1 માં છે. બરાબર? તો બંને જગ્યાએ જો ફરજિયાતપણું દર્શાવવામાં છે. આ મોડલ વર્બ છે એ સૌથી સહેલો શા માટે છે? કારણ કે જે વાત છે એ ફરજિયાતપણાની હોય ત્યાં તમારે સીધું મસ્ટ છે એનો ઉપયોગ કરી નાખવાનો છે, કારણ કે એ જગ્યાએ બીજા કોઈ પણ મોડલ વર્બનો ઉપયોગ થશે નહીં. હજી જો સંભાવના વાળું કે શક્યતા વાળું હોત તો આપણે જોયું હતું કે એમાં અમુકમાં may નો ઉપયોગ થશે, અમુકમાં might નો ઉપયોગ થશે, પણ આ જગ્યાએ હંમેશા must નો ઉપયોગ જ થશે, એની સાથે બીજું કોઈ હશે નહીં. હા, must ની સાથે મોટા ભાગે તમને ઓપ્શનમાં should આપ્યું હશે. તો આ બંનેમાં ફેર શું છે એને તમને સમજાવ્યું હતું કે આ છે એ શું દર્શાવે? ફરજિયાત પણ દર્શાવે, અને આ છે એ શું દર્શાવે? ફરજ દર્શાવે. તો ફરજ અને ફરજિયાતપણાનો ડિફરન્સ છે આપણે જોયો હતો કે ફોર એક્ઝામ્પલ કે તમારે તમારા માતા પિતાનું માન સન્માન છે એ જાળવવું જોઈએ. બરાબર? એનું કયું કરવું જોઈએ, તમારી નૈતિક ફરજ છે. જો તમે નથી કરતા તો તમને કઈ દંડ થતો નથી કે સજા થતી નથી. બરાબર? પણ તમે સ્કૂલમાં આવો છો ત્યારે સ્કૂલમાં તમે ગાળાગાળી કરો, એકબીજા સાથે ઝઘડો, તો એ સ્કૂલના નિયમો છે એનું તમે પાલન કર્યું ના કહેવાય, તો તમને એના બદલામાં સજા કે દંડ છે એ થઈ શકે છે. તો ફરજિયાતપણું અને ફરજ એની વચ્ચે આટલો ડિફરન્સ છે. તો હવે મિત્રો આપણે જોઈએ પરીક્ષામાં આપણને પ્રશ્નો છે એ કઈ રીતે પૂછાય છે. તો મિત્રો પરીક્ષામાં આપણને જે રીતે મોડલ વર્બ્સ પૂછાય છે એ સૂચના છે complete the sentences using must or must not. કે must અને must not નો ઉપયોગ કરીને નીચેના વાક્યો છે એ પૂર્ણ કરો. must નો ઉપયોગ થશે એટલે વાક્યનો મીનિંગ થશે કે તમારે આમ કરવું જ જોઈએ, અને must not નો ઉપયોગ થશે
એટલે ત્યાં વાક્યનો મીનિંગ થશે કે તમારે આમ ન જ કરવું જોઈએ. બરાબર? અકાર અને નકાર બંનેમાં ઉપયોગ થશે. તો પહેલું વાક્ય છે મનન હેઝ promised to work hard. He ખાલી જગ્યા his promise અને કૌંસમાં આપેલું છે break. તો હવે દરેક કૌંસમાં જે કંઈ પણ આપણને ક્રિયાપદ આપ્યા છે એ ક્રિયાપદ હંમેશા આપણે શેમાં લેવાના છે? V1 માં જ લેવાના છે, કારણ કે હંમેશા ક્રિયાપદ છે ઈ શેમાં આવશે? તો કે એના મૂળ રૂપમાં. એ ક્રિયાપદનું હંમેશા મૂળ રૂપ છે એ ઉપયોગમાં લેવાશે. બરાબર? તો મનન હેઝ પ્રોમિસ્ડ ટુ વર્ક હાર્ડ, કે મનને સખત મહેનત કરવાનું વચન આપ્યું હતું. હી ખાલી જગ્યા હિઝ પ્રોમિસ અને કૌંસમાં છે બ્રેક. તો એણે પોતાનું પ્રોમિસ, પોતાનું વચન છે એ તોડવું ન જ જોઈએ. ન જ જોઈએ એવું આવ્યું એટલે આપણે શેનો ઉપયોગ કરીશું? મસ્ટ નોટ નો. એટલે અહીંયા શું આવશે? હી મસ્ટ નોટ બ્રેક હિઝ પ્રોમિસ, કે તો તેણે પોતાનું વચન છે એ તોડવું ન જ જોઈએ. ત્યાર પછી બીજું વાક્ય છે વી ખાલી જગ્યા બીટ્સ ઓફ પેપર ઓન ધ ફ્લોર અને કૌંસમાં છે થ્રો, કે આપણે કાગળના ટુકડા છે એ જમીન પર નાખવા જોઈએ કે ન નાખવા જોઈએ? તો ઓબ્વિયસલી ન નાખવા જોઈએ. ન નાખવા જોઈએ એટલે કે નકાર આવ્યું એટલે આપણે મસ્ટ નોટ નો ઉપયોગ કરીશું. એટલે અહીંયા આવશે વી મસ્ટ નોટ, ક્રિયાપદ કયું આપેલું છે? થ્રો. તો આપણે સીધું લખી નાખવાનું throw. We must not throw bits of paper on the floor, કે આપણે કાગળના ટુકડા છે એ જમીન પર નાખવા ન જ જોઈએ. ત્યાર પછી છે the young ખાલી જગ્યા their elders અને કૌંસમાં છે respect. young એટલે નાના, બરાબર? અને elders એટલે મોટા, કે નાના છે અથવા તો યુવાન છે લોકોએ મોટાની રિસ્પેક્ટ છે એ કરવી જોઈએ કે ન કરવી જોઈએ? કરવી જોઈએ. કરવી જોઈએ એટલે શું આવશે? must. તો અહીંયા આવશે the young must respect their elders, કે નાનાએ મોટાની રિસ્પેક્ટ છે એ કરવી જોઈએ. ત્યાર પછી છે the traffic light is red, કે ટ્રાફિક સિગ્નલ પર જે લાઈટ છે એ લાલ કલરની છે. you ખાલી જગ્યા your car, તો તમારે તમારી કાર છે એ ઊભી રાખવી જોઈએ કે ન ઊભી રાખવી જોઈએ? તો ઊભી રાખવી જોઈએ. તો હકાર બન્યું તો શું આવશે? you must stop your car, કે તમારે તમારી કાર છે એ ફરજિયાતપણે ઊભી રાખવી જોઈએ. ત્યાર પછી છે મિસ્ટર પટેલ is not well, કે મિસ્ટર પટેલ છે એની તબિયત સારી નથી. ઈ ખાલી જગ્યા ટુ અ ડોક્ટર, તો એને ડોક્ટર પાસે જવું જોઈએ કે ન જવું જોઈએ? હવે કોઈની તબિયત સારી હોય તો ડોક્ટર પાસે જવાનું હોય તો ન જવાનું હોય, પણ જો તબિયત સારી ન હોય તો ક્યાં જવાનું હોય? ડોક્ટર પાસે જવાનું હોય, એટલે ફરજિયાતપણે જવું પડે. બરાબર? તો અહીંયા કૌંસમાં આપ્યું છે ગો, તો ગો છે એ એમ જ રહેશે. એટલે અહીંયા શું આવશે? he must go to a doctor, કે એને ફરજિયાતપણે ડોક્ટર પાસે જવું જોઈએ. ત્યાર પછી છે શીતલ હેઝ હર્ટ કાવેરી, કે શીતલ છે એને કાવેરીને દુઃખ પહોંચાડ્યું. બરાબર? અથવા તો ઈજા પહોંચાડી. she ખાલી જગ્યા સોરી ટુ હર અને કૌંસમાં છે સે, તો કોઈ છે એ બીજાને ઈજા પહોંચાડે, આપણે છે એ કોઈ બીજાને નુકસાન કરીએ કે ઈજા પહોંચાડીએ તો આપણે એને શું કહેવું જોઈએ? સોરી કહેવું જોઈએ. કેવું જોઈએ કે ન કહેવું જોઈએ? ખરેખર કેવું જોઈએ. બરાબર? કે આપણે એની પાસે માફી માંગવી જોઈએ. હવે કોક પાછું તમે ખાલી જગ્યા જોઈને એમ કે એને પહેલા મને માર્યું તો મારે કાંઈ સોરી કહેવું નથી. તો આપણે માત્ર ખાલી જગ્યા આપેલી છે એ જોવાની છે, આપણે આપણો પોઈન્ટ ઓફ વ્યૂ નથી જોવાનો. બરાબર? તો આની ઈજા પહોંચાડી છે, શીતલે કાવેરીને ઈજા પહોંચાડી છે, એટલે તેને કાવેરીને શું કહેવું જોઈએ? સોરી કહેવું જોઈએ. એટલે અહીં શું લખશું? she must say sorry to her, કે તેને ફરજિયાતપણે તેણીને માફી માંગવી જોઈએ. દેવાંગ can drive a car, કે દેવાંગ છે ઈ કાર ચલાવી શકે છે. but ઈ ખાલી જગ્યા without a license, પણ એની પાસે લાયસન્સ ન હોય તો એને કાર ચલાવવી જોઈએ કે ન ચલાવવી જોઈએ? ન ચલાવવી જોઈએ. બરાબર? તો ભાઈ તમને કાર આવડે છે, ચાલો કોઈકને 15 વર્ષની ઉંમરે 12 વર્ષની ઉંમરે કાર ચલાવતા આવડી ગઈ, તો એ સારી વાત કહેવાય, કાર ચલાવતા આવડી જાવી.
પણ જ્યાં સુધી તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ ન આવે ત્યાં સુધી તમે કાર ચલાવવી જોઈએ કે ન ચલાવવી જોઈએ? ન ચલાવવી જોઈએ. જો ચલાવો અને પોલીસ વાળા પકડે તો આપણને સજા કે દંડ થાય, બરાબર? તો એવું ન થાય એની માટે શું કરવું જોઈએ? ન ચલાવવી જોઈએ. એટલે અહીંયા શું આવશે? he must not drive a car without a license, બરાબર? કે એને લાયસન્સ ન હોય તો એને કાર ચલાવવી જોઈએ નહીં. શંકર has taken money from Shiv, કે શંકરે શિવ પાસેથી પૈસા લીધા. ઈ ખાલી જગ્યા eat soon અને કૌંસમાં છે રિટર્ન. તો એને એ પૈસા છે એને નજીકના સમયમાં પાછા આપી દેવા જોઈએ કે નો આપી દેવા જોઈએ? આપી દેવા જોઈએ, બરાબર? તો અહીં શું લખશું? he must return it soon, કે તેને ફરજિયાતપણે પૈસા છે એ પાછા આપી દેવા જોઈએ. ત્યાર પછી છે હર્ષ is very clever, કે હર્ષ છે એ ખૂબ જ હોશિયાર છે. his parents ખાલી જગ્યા him, તો એના પેરેન્ટ્સ છે એને ડિસ્કરેજ કરવો જોઈએ કે કરેજ કરવો જોઈએ? બરાબર? તો એને શું કરવું જોઈએ? ડિસ્કરેજ કરવો ન જોઈએ. એટલે અહીં શું લખશું? his parents must not discourage him. ત્યાર પછી છે the children ખાલી જગ્યા the rules at the school અને કૌંસમાં છે obey, કે બાળકોએ સ્કૂલના નિયમ છે એને ફોલો કરવા જોઈએ કે નો કરવા જોઈએ? તો કે કરવા જોઈએ. કરવા જોઈએ. હકાર વાક્ય બન્યું એટલે શું આવશે? must obey. The children must obey the rules at school, કે બાળકોએ ફરજિયાતપણે શાળાના નિયમો છે એનું પાલન કરવું જોઈએ. મિત્રો હજી 5 ખાલી જગ્યા છે આપણે જોઈ લઈએ. તો ત્યાર પછીની ખાલી જગ્યા છે કાનજી is brave boy, his father ખાલી જગ્યા him અને કૌંસમાં છે frighten. frighten એટલે ડરાવવું. તો શું થશે? કાનજી is brave boy, કે કાનજી છે એ બહાદુર છોકરો છે. his father એટલે કે તેના પિતા એ તેને frighten એટલે ડરાવવો જોઈએ નહીં. જો બહાદુર છોકરો એનો મતલબ એવો છે કે એને ડરાવવાનો, એને ડરાવવો જોઈએ નહીં, ડરાવવો ન જ જોઈએ. એટલે શું આવશે? his father must not frighten him, કે એના પિતાએ તેને ડરાવવો જોઈએ નહીં. ત્યાર પછી છે it is getting dark, કે અંધારું થઈ રહ્યું છે. we ખાલી જગ્યા home early અને કૌંસમાં છે reach, કે અંધારું થઈ રહ્યું છે તેથી આપણે ઘરે વહેલા પહોંચી જવું જોઈએ કે વહેલા પહોંચવું ન જ જોઈએ? શું આવશે? વહેલા પહોંચવું જ જોઈએ, બરાબર? એટલે અહીં શું આવશે? we must reach home early. હવે મિત્રો તમને એ સમજાવી દઉં કે reach છે એના બે સ્પેલિંગ છે. એક છે આ reach અને એક છે આ reach, બરાબર? તો એમાંથી આ reach છે એનો મતલબ શું થાય? પહોંચવું. અને આ reach છે એનો મતલબ શું થાય? પૈસા. બરાબર? RICH આવશે તો પૈસાદાર, REACH આવશે તો પહોંચવું, બરાબર? તો આ રીચ છે એ જો તમે પેલું કાર્ટૂન જોતા હો રીચી રીચ, બરાબર? તો એમાં જે સ્પેલિંગ આવે છે એ શું છે? આ રીચ નો સ્પેલિંગ આવે છે. અને અહીંયા જે આપેલું છે એ શું છે? રીચ એટલે પહોંચવું. ત્યાર પછી છે કૃષ્ણા ઇઝ સ્ટડીંગ, કે કૃષ્ણા છે એ ભણી રહી છે, અભ્યાસ કરે છે. યુ ખાલી જગ્યા હર અને કૌંસમાં છે ડિસ્ટર્બ. જો કોઈ અભ્યાસ કરી રહ્યું હોય તો આપણે એને ડિસ્ટર્બ કરવા જ જોઈએ કે આપણે એને ડિસ્ટર્બ નો જ કરવા જોઈએ? ડિસ્ટર્બ નો જ કરવા જોઈએ, બરાબર? તો અહીં શું આવશે? યુ મસ્ટ નોટ ડિસ્ટર્બ હર, કે તમારે એને ડિસ્ટર્બ કરવા ન જ જોઈએ. ત્યાર પછી છે ઇટ ઇઝ રેઇનિંગ, કે વરસાદ શરૂ છે. યુ ખાલી જગ્યા સ્લોલી, યુ મસ્ટ રાઇડ સ્લોલી, બરાબર?
કે જો વરસાદ શરૂ હોય તો આપણે ફાસ્ટ ગાડી ચલાવવી જોઈએ નહીં. આપણે કેવી ગાડી ચલાવવી જોઈએ? ધીમી ગાડી ચલાવવી જોઈએ. એટલે યુ મસ્ટ રાઇડ સ્લોલી, કે વરસાદ શરૂ છે તેથી તમારે ગાડી છે એ ધીમે ચલાવવી જોઈએ. જો ફાસ્ટ ગાડી ચલાવીએ તો સ્લીપ થઈ જાય, પડી જાય અને આપણને વાગે. બરાબર? તો વરસાદ શરૂ હોવાથી ગાડી છે કેવી ચલાવવી જોઈએ? ધીમે ચલાવવી જોઈએ. ત્યાર પછી છે ધ ટ્રેન ઇઝ અબાઉટ ટુ લીવ, કે ટ્રેન છે એ હવે નીકળવાનો સમય છે. જો હવે આ લીવ આ શબ્દ આવ્યો, એવા બે શબ્દ છે પાછા. અહીંયા જોઈએ, આ લીવ છે અને એક છે આ લીવ. તો આ લીવ છે એટલે નીકળવું. બરાબર? કે ટ્રેન છે એ નીકળી રહી છે, છૂટી રહી છે. નીકળવું અથવા છૂટવું. અને એની સામે આ લીવ છે એનો મતલબ શું થાય? રહેવું. બરાબર? તો આને શું કહેવાય? આવા શબ્દોને હોમોનિમ્સ કહેવાય. હોમોનિમ્સ એટલે શું? તો કે એનું ઉચ્ચારણ છે એ સરખું હોય પણ એના સ્પેલિંગ છે એ જુદા જુદા હોય અને દરેક જગ્યાએ એનો અર્થ છે એ પણ કેવો હોય? અલગ અલગ હોય. એટલે આવા શબ્દોને શું કહેવાય? હોમોનિમ્સ કહેવાય. બરાબર? The train is about to leave, કે ટ્રેન છે એ નીકળવામાં છે. We ખાલી જગ્યા fast to catch the train. તો આપણે ટ્રેન છે એ છૂટવાનો સમય થઈ ગયો હોય તો આપણે સ્ટેશન ઉપર પહોંચ્યા સામે જોતા હોય કે આપણે જે ટ્રેનમાં જવાનું છે એ ટ્રેન ધીમે ધીમે આગળ ચાલી રહી છે. તો ત્યારે આપણે ધીમે ધીમે ચાલવું જોઈએ કે ફાસ્ટ ચાલવું જોઈએ? ઓબ્વિયસલી ફાસ્ટ ચાલવું જોઈએ. જો ધીમે ધીમે ચાલશું તો ટ્રેન છે એ વહી જશે. બરાબર? તો we must walk fast. We must walk fast to catch the train. The train is about to leave, કે ટ્રેન છે એ નીકળવાનો સમય છે, છૂટી જવાનો સમય છે. તેથી આપણે ફરજિયાતપણે ફાસ્ટ ચાલવું જોઈએ. જો ફાસ્ટ નહીં ચાલીએ તો આપણી ટ્રેન છે એ નીકળી જશે. બરાબર? જતી રહેશે. તો આ રીતે મિત્રો આપણે મસ્ટ અને મસ્ટ નોટનો ઉપયોગ છે એ કરવાનો છે. ખૂબ જ સહેલું મોડલ વર્બ છે. માત્ર આપણને આપેલી ખાલી જગ્યાનો અર્થ એટલે કે એનું ગુજરાતી જો તમને કરતા આવડી જશે તો તમે સહેલાઈથી, ખૂબ જ સહેલાઈથી તમે મસ્ટ અને મસ્ટ નોટનો ઉપયોગ છે એ કરતા શીખી જશો. તો અહીંયા મિત્રો આપણા 5 મોડલ વર્બ્સ જે છે એ પૂરા થાય છે. 5 મોડલ વર્બ્સ વિશે આપણે ખૂબ જ સારી રીતે ભણ્યા છીએ અને ડીપમાં અભ્યાસ કર્યો છે. જે રીતે આપણને ગ્રામરમાં પૂછાય છે એ જ રીતે આપણે એનો અભ્યાસ કર્યો છે. હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે આપણે, મેં તમને જેમ પહેલા કીધું હતું એમ, કે 5 મોડલ વર્બ્સની એક્સરસાઇઝ છે એ સાથે જોશું. એટલે કે એને 5 મોડલ વર્બ્સની ભેગી ખાલી જગ્યા છે એ આપણને આપેલી હશે. એ ખાલી જગ્યા છે એ કઈ રીતે પૂરી અને કઈ રીતે એમાં સાચો જવાબ મેળવી શકાય એની વિશે અભ્યાસ કરીશું. ટિલ ધેન, ગુડ બાય. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.